अष्टाङ्गयोगकरणाश्च महाव्रतानि त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं। આપણે પણ જ્યાં બેઠા છીએ ત્યાંથી બે હાથ જોડી શાસ્ત્ર સ્વરૂપ અને વક્તાને વંદન કરી બસ વક્તાશ્રીના શરણોમાં પ્રાર્થના કરી કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ પરમાનંદ માધવમ શ્રી નર નારાયણ દેવાય નમો નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ ભાવથી ભગવાનનું 2 મિનિટ આપણે નામ સ્મરણ કરી લઈએ બડે ભાવથી
सियावर रामचंद्र भगवान की श्री स्वामीनारायण भगवान की जय श्री नर नारायण देवनी जय श्री જય સિયારામ, જય માતાજી. બપોરે લાડવા બરાબર ના જમ્યા તમે? હો, અવાજ ઠીક નીકળ્યો. સાંજનું જમવાનું તૈયાર થઈ ગયું છે લગભગ. આપણે કથા પૂરી કરશું ને કાઉન્ટર ચાલુ થશે. હો, સવારે તો બે ભેગું હતું આપણે. કાઉન્ટરે ચાલુ ને કથાએ ચાલુ, જમતા આવે ને બેસતા આવે. મારા હરિભાઈ રતાભાઈ દાના રાવરિયા, આ પરિવારની એક દીકરી કુમારી રોશનીના દિવ્ય લગ્ન પ્રસંગનો માહોલ. લગ્ન તો મુંબઈમાં થવાના છે, પણ એનો આજ ઢોલ આજ વોંધ ગામની અંદર આ પરિવારે ખૂબ જોર જોરથી વગડાવી દીધો. ગઈકાલથી આ ઢોલ વાગવા માંડી ગયો છે. બહુ સુંદર મજાની શોભાયાત્રા આપણે આખા ગામની અંદર વાજતે ગાજતે કાઢી. અને આ પરિવારે જે જહેમત ઉપાડી, આટલો સરસ મજાનો આ માંડવો બાંધ્યો. સવારે લગભગ 15 સંતો હતા, અને તમે જુઓ સવારે જેટલા સંતોના તમને ચહેરા દેખાતા હતા એમાંથી અમે 3 ચહેરા અમે જૂના છીએ, બાકી તો બધા નવા આવી ગયા. હો, તમારા માટે ફરી પાછા ભૂતથી બીજા સંતો આવ્યા. લ્યો, એક ગાડી ભૂતથી આવી, એક ગાડી રાપરથી આવી. લ્યો, આમ તમે તેડાવો તો આવે નહીં તો નો આવે. એમાં અમારે જો આ દેવપ્રકાશ સ્વામીને તો દુનિયાભરના કામ હોય, પણ હરિભાઈનો પ્રેમ. વિલે પાર્લેમાં ઘણા વર્ષ સુધી ટ્રસ્ટી પદે એમણે સેવા આપી છે ને. જે ભક્ત ભગવાનની સેવામાં સમર્પિત થાય છે એના માટે આ સંતો છે પોતાનું શરીર ઘસી નાખે છે. પોતાના બધા જ કામકાજોને આગળ પાછળ કરીને પણ એ હરિભક્તનું જ્યાં સાચવવું ઘટે ત્યાં સંતો સાચવી લે છે. સવારે આપણે ઘણી બધી વાતો કરી, સંતોએ પણ તમને ઘણા બધા આશીર્વાદો અહીંયાથી આપ્યા. તમે પરબારા વોંધવાળા બધા આમ પાછળ કેમ બેસી જાઓ છો? બીક લાગે છે અમારાથી? વડિયા સ્વામી લઈ જશે તો ભેગા, અને ભેગા લઈ જાય તમે હવે કે આમાંથી કામ આવો એવા છો નહીં. અમને હવે જો બધી માસીઓ રાજી થાય અમારી. આ વોંધમાં જ્યાં જોઈએ તમારી માસીઓ ને કાકી બધી એવી જ છે. હરિકૃષ્ણ સ્વામી કહેતા બપોરે એ જ કામ કર્યું. ભગવાને આવું અમૂલક જીવન જ્યારે મનુષ્યનું આપ્યું છે ને, ત્યારે મનુષ્ય જીવનને જીવતા શીખીએ આપણે ભક્તો. સવારે એક સંતે આ મનુષ્ય જન્મની બહુ દુર્લભતાની વાત કરી.
અને હકીકતમાં માનવનું શરીર છે તો બહુ દુર્લભ છે. આપણે બધા બે પગવાળા થઈને બેઠા છીએ એટલે આ માંડવાની નીચે આવવા મળે. બાકી હમણાં જો કોઈ ચાર પગવાળું અહીંયા આવે તો આમાંથી તમે એકાદો લાકડી લઈને ઊભો થાવ, લ્યો એને બારે કાઢવા મળે. જ્યાં બે પગવાળાનું સ્થાન છે ત્યાં ચાર પગવાળાની કોઈ એન્ટ્રી નથી. અને જ્યાં ચાર પગવાળાને બેસવાનું સ્થાન છે ત્યાં બે પગવાળો મનુષ્ય બેસતો થઈ ગયો છે. પેલા ગામના ઓટલામાં કૂતરા જ રૂગા બેસતા. હવે કૂતરાઓ આપણા ઘરની ખડકીએ પહોંચી આવે તો કે શું કરીએ, તમારા માણસો અમારા ઓટલા લઈ લીધા તો અમારે ક્યાં જવું? એટલે ઈ આંગણા સુધી આવવા માંડી ગયા. એટલે ઓટલા છે આપણા માટે નથી. આપણે તો રામનો ઓટલો જોઈએ, માતાજીના મંદિરનો ઓટલો જોઈએ. ગામના ઓટલે જ્યાં ગામની વાતો થતી હોય એ આપણા માટે નહીં. ભગવાનનો ભક્ત હોય કુળદેવીનો આરાધક હોય એને તો દરરોજ પોતાની કુળદેવીના મંદિરના દર્શન હોય, ઈષ્ટદેવના દર્શન કરવાનો નિયમ હોય. કોઈને ભગવાનના દર્શનનો નિયમ હોય કે ન હોય, પણ ચાય પીવાનો નિયમ હોય કે નહીં એ તો બધાને હશે. તમારો જેમ એક રકાબી ચાયનો પીવાનો તમારે નિયમ, અને ન પીવા મળે તો શું થાય? તમને માથું દુખે. કેવું એક વ્યસન પડી ગયું છે તમને ચાયનું. એવું જો મારા રામના મંદિરનું પગથિયું ચડવાનું જીવનમાં વ્યસન હોય ને તો આવી ચાયની જિંદગીમાં તમને જરૂર ના પડે ભાઈ, જરૂર ના પડે. આજે માણસોને રામના મંદિરનું પગથિયું નહીં એ વ્યસન નથી જોતું. દુનિયાના ખરાબ વ્યસનો છે ને એ બધા એને જોઈએ છે. આજ વર્ષો પહેલા ભારત વર્ષની અંદર મીરાબાઈ થઈ ગઈ. કોઈ જઈને મીરાબાઈને પૂછજો એના જીવનની અંદર ડગલે ને પગલે જીવનમાં હાથમાં કરતાલ લઈ અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરવું હોય ને, આપણે તો લોકશાહી દેશની અંદર રમીએ છીએ અને વસીએ છીએ. અહીંયા કોઈ પાબંદી નથી, અહીંયા ધર્મની નિરપેક્ષતા નથી. અહીંયા તો સર્વ ધર્મ સમાન છે. દરેકને પોતાના ભગવાનને ભજવાનો અવસર મળે છે. જે તે સમયમાં મીરાને પોતાના ઘરની અંદર જ એના ઘરના લોકો જ પોતાના આરાધ્ય શ્રી કૃષ્ણ પરમાત્માથી દૂર રાખે. અરે જમવાનું ના આપે તો એમાં ઝેર ભેળવી દે. પણ જે પરમાત્માનો હોય ને, પરમાત્માને એની ચિંતા હોય. અને જે ભગવાનનો ન હોય, ભગવાનને એની ચિંતા ન હોય. આપણે ભગવાનના બન્યા હોય ને તો ડગલે ને પગલે આપણા જીવનનું દુઃખ આવે નહીં, પરમાત્મા એ દુઃખને લેવા માટે હાજર હોય. અથવા તો એ ભગવાન એવા કોઈ સંત પુરુષને તમારી આગળ પ્રસ્તુત કરી દે કે આના જીવનમાં દુઃખ આવવાનું છે ને, એનો હાથ પકડી દે. મીરાબાઈનું જીવન તો કેવું પવિત્ર. અંતરાત્માથી ભલે આ લોકના રીત રિવાજ પ્રમાણે એને નાનપણથી લગ્ન તો કરી દીધા હતા, યદ્યપી એને મનથી તો આ કાનુડાને પરણી ચૂકી. પણ લોકના રિવાજ પ્રમાણે માતા પિતા એને પરણાવી દીધી. પણ પરણ્યા પછી પણ એના એક ઓરડામાં દ્વારિકાધીશની મૂર્તિ સદાયને માટે વસતી અને અખંડ હરિસ્મરણ
દ્વારિકાધીશનું નામ લઈ અને કર્યા કરે. જમવાનો સમય થયો હોય તો મીરાબાઈને ખબર ના પડે. બહુ બોલાવે તો એ ધ્યાન ન દે. સતત મીરા છે એ પરમાત્માના મય બની ચૂકી. હું ને તમે જો એવું મન જ્યારે દ્વારિકાધીશની અંદર મારા રામની અંદર પરોવી દેશું ને, ત્યારે આપણું અને રામનું દ્વારિકાધીશનું મિલન છે ને એ દૂર નહીં. આપણે કરવા તો એ જ આવ્યા છીએ, પણ સાઈડમાં ઘણું બીજું કરીએ છીએ. હકીકતમાં આ માનવ જન્મથી આપણે કરવાનું આ જ છે. માનવ જીવનનું સત્ય છે એ પ્રભુ ભજન છે. મૃત્યુ પહેલા જો પરમાત્માને પામી લઈએ ને તો આપણું બધું જ સંપૂર્ણ થઈ જાય છે. દિવસમાં એક વખત તો એમ કહેવાય, એક ઘડી આધી में पुनियाद, तुलसी संगत संत की कटे कोटि अपराध. એક ઘડીમાં 24 મિનિટ આવે, આધી મિનિટમાં 12 મિનિટ આવે. આધી में पुनियाद 12 ની અડધી એટલે કે 6 મિનિટ. तुलसी संगत संत की कटे कोटि अपराध. એક 5-6 મિનિટ પણ તમે આ સંતની સાથે સહવાસ કરી લીધો ને તોય આપણા જન્મો જન્મના પાપ છે બળીને ભસ્મ થઈ જાય. સવારે આપણે જેસલ જાડેજાને યાદ કર્યા, જોબન વડતાલાને યાદ કર્યા, ધ્રુવ પ્રહલાદને આપણે યાદ કર્યા, જેના જેના જીવનમાં સંતની પ્રાપ્તિ થઈને કરેલા ગુનાઓ બધા જ નાશ પામી ગયા. અને આજ મને કહેવા દો, અમારા હરિભાઈના દીકરીના લગ્ન પ્રસંગે આજ તમે સવારથી નહીં પણ ગઈકાલથી તમે આ સંતોના સહવાસમાં છો. ગઈકાલથી હો, આજે સવારે અત્યારે આજ 2 દિવસથી તમે આ સંતોના સહવાસમાં છે. એટલે હવે તમે હાથમાં આવી ગયા છો તમે, અને આવેલા હાથમાં છે એ જવા નહીં દઈ. વાત એટલી જ છે. જે લગ્ની મીરાને લાગી હતી ને, જે લગ્ની ધ્રુવ અને પ્રહલાદને લાગી હતી, એવી ને એવી લગ્ની જો મને ને તમને લાગી જાય ને તો 5 વર્ષના ધ્રુવજીને જો પરમાત્મા દર્શન દેવા આવે, મીરા અને નરસિંહ મહેતાને જો દર્શન દેવા આવે, તો શું મને ને તમને એ પરમાત્મા દર્શન દેવા ન આવે? આવે. આપણી શ્રદ્ધામાં અધુરાશ હોય ને એટલા માટે નથી આવતા. જેથી આપણી શ્રદ્ધા છે એ પરિપૂર્ણ થઈ જાય ને તેથી આપણે સામે આવીને પરમાત્મા ઊભો હશે, પણ આપણે એને ઓળખી નહીં શકીએ. અને એટલા માટે કોઈ જઈને મીરાબાઈને પૂછજો કે એની લગ્ની કેવી લાગી હતી, કેવી લાગી. ત્યારે ગલીઓમાં, મેવાડની ગલીઓમાં એ મીરાબાઈ ફરતી ફરતી એક જ ધૂન ગાય, કૃષ્ણ ગિરધાર ગોપાલની ધૂન ગાતી ગાતી ફરે. એ મારા ગોપાલને યાદ કરતી કરતી ऐसी लागी लगन मेरा हो गए मगन, ऐसी लागी लगन मेरा हो गए मगन, वो तो गली गली हरी गुण गाने लगी, महलों में कली बन के जोगन चली, महलों में कली बन के जोगन चली, मीरा रानी दीवानी बहाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन, वो तो गली गली हरी गुण गाने लगी. मेरा हो गई मगन.
દ્વારિકાધીશનું બહુ ભજન કર્યું ને. રાણાને એમ થયું આખો દિવસ આ દ્વારિકાધીશની મૂર્તિને લઈને વળગી બેઠી છે, શું કરવું આનું એક દિવસ. અને રાણાને વિચાર થયો, કોઈ એમ કીધું એને ઝેર લઈ અને પાઈ દો એટલે કાયમની આ ઝંઝટ છે એ મટી જાય. અને એક દિવસની ઘટના એવી બની, મેવાડના રાણાએ ઝેરનો પ્યાલો મીરાબાઈ સુધી પહોંચતો કર્યો. મીરાને ક્યાં ખબર હતી કે આ પ્યાલાની અંદર વિષ છે? મીરાને ખબર નહોતી, પણ મીરાના ભગવાન દ્વારિકાધીશને તો ખબર હતી કે નહીં, આ મારી ભગત એ મારા ભજનમાં ગુલતાન બની છે. એને શું ખબર આમાં ઝેર છે કે શરબત છે, શું ખબર એને? અને પરમાત્માની તાકાત તો જુઓ, જે ભગવાનમાં લીન હોય ને એની સાર સંભાળ લેવા માટે એ મારો દ્વારિકાધીશ આઠે પહોર એની સામે હાજર હોય. અને શું કર્યું? એ અમૃતનો પ્યાલો બદલાવી દીધો, ઝેરનો પ્યાલો મટાડી અને એમાં સરસ મજાનું જાણે અમૃત જેવું રસ બની અને મીરાને પાઈ દીધું. રાણાને વિષ દિયા, માનો અમૃત પિયા. રાણાને વિષ દિયા, માનો અમૃત પિયા. મીરા સાગર में सरिता समाने लगी, मीरा सागर में सरिता समाने लगी. दुखला को सहे मुख से गोविंद कहे, दुखला को सहे मुख से गोविंद कहे. मीरा गोविंद गोपालो ए गाने लगी, ए वो तो गली गली हरी धूल गाने लगी. ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन. ए वो तो गली गली हरी धूल गाने लगी. ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन. મીરાના જીવનમાં બહુ દુઃખ આવ્યા હતા, પણ તેમ છતાં એને ગિરધર ગોપાલને મૂક્યા નથી. હું તો એમ કહું, આ બોંધમાં બેસીને અહીંયા માંડવા નીચે તમે બધા બેઠા છો ને, મીરાના જીવનમાં જેટલું દુઃખ હતું આમાંથી તમને એવું કોઈએ દુઃખ આપ્યું છે? તમને કોઈએ ઝેરના પ્યાલા પાયા? તમને પૂછું છું, તમને કોઈએ ઝેરના પ્યાલા પાયા? અહીંયા તમને 3 પ્રકારનું મિષ્ટાન, કેટલી પ્રકારની વાનગી અમારા હરિભાઈ આ પરિવાર તરફથી તમને ભોજન પ્રસાદમાં આપે. જુઓ તો આ ઉદાર દિલનો દાતાર નથી, તમે જુઓ એને ભાઈ આ સ્વામિનારાયણની મહેરબાની છે, આ 250 સંતોની કૃપા છે એટલે એને ખર્ચા સામે જોયું નથી. આ 8-10 હજાર માણસોને જમાડવા હોય ને, આ માથાનો દુખાવો છે ભાઈ. એકને નોતરું પહોંચ્યું ન હોય ને જો કોકને રહી ગયું હોય ને તો એને 3 વર્ષ સુધી અમને સંભળાવે કે આખા ગામમાં નોતરું પહોંચાડ્યું પણ મને નોતરું પહોંચ્યું. ભલે ને ગયા હોય, દરવાજો બંધ હોય તો કે મારા સુધી પહોંચ્યું નતું ને એટલે હું નહીં આવું. એટલે કેટલીક વાર આવું થઈ જાય, પણ હું તો એમ કહું, મીરાના જીવનમાં ક્યાં ઓછા દુઃખ હતા ભાઈ, ક્યાં ઓછા દુઃખ હતા હે. એટલે રાણાએ વિષના પ્યાલા દીધા. યાદ કરો, એ રાણાને વિષ દિયા માનો અમૃત પિયા, રાણાને વિષ દિયા માનો અમૃત પિયા. मीरा सागर में सरिता समाने लगी, मीरा सागर में सरिता समाने लगी. दुख लाखो सहे मुख से गोविंद कहे, दुख लाखो सहे मुख से गोविंद कहे. मीरा गोविंद गोपाल गाने लगी, ए वो तो गली गली हरी धूल गाने लगी. ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन. वो तो गली गली हरी बोल गाने लगी. मीरा हो गई मगन. આ મીરાના જીવનમાંથી લેવા જેવું, શીખવા જેવું. આ તો એક ગિરધરની ભક્ત મીરા બની ગઈ, એક ગિરધરની ભક્ત. જ્યારે ભગવાન આ ધરતી ઉપર અવતરે છે ને, ત્યારે એવા તો અસંખ્ય ભક્તો, સ્ત્રી ભક્ત હોય તોય ભલે ને પુરુષ હોય તોય ભલે,
આપણે જેની ગણના ન કરી શકીએ, કલ્પના ન કરી શકીએ ને એવા એવા ઉચ્ચ કક્ષાના ભક્તો થઈ ગયા. મીરા તો એક જગ પ્રસિદ્ધ થઈ ગયા, નરસિંહ મહેતા એક જગ પ્રસિદ્ધ થઈ ગયા. આ ભગવાન સ્વામિનારાયણ આજથી 200 વર્ષ પહેલા કચ્છની ધરા પર આવ્યા હતા. આ વાગડની ધરા ઉપર સતત 7 વર્ષ સુધી અવર જવર કરી છે. અને એમના જીવનમાં એવા અનેક સ્ત્રી રત્નો આવ્યા, એવા અનેક પુરુષો આવ્યા જે ઇતિહાસના પાને કંડારાઈ ગયા. પણ હકીકતમાં મીરાએ તો આખી દુનિયામાં ગજાવી દીધું કે ભલે કદાચ દુનિયા પાસે લાખો અને કરોડો હશે ને, પણ મારા માટે તો મારું સાચું ધન છે ને આ મારો ગિરધર ગોપાલ છે ને, એ જ મારું સાચું ધન છે. એ જ મારું સાચું ધન છે. નહીં તો આપણી પાસે દુનિયામાં શું નથી? દુનિયાની બધી જ ખુશીઓ આપણી જોડીમાં ભગવાને આપી છે. પણ હકીકતમાં એ રૂપિયો, ગાડી, બંગલા એમાંથી એક પણ વસ્તુ આપણી નથી. તમે જુઓ, આખી સૃષ્ટિનું નિર્માણ કોણે કર્યું? તો કે આ પરમાત્માએ કર્યું. આખી સૃષ્ટિમાં કદાચ ને આમાંથી તમારો આ વોંધમાં પ્રોપર્ટી હશે તો કોઈની 8-10 એકર હશે, કોઈની વાડી હશે તો 50 એકર હશે, 100 એકર હશે, 20-25 પ્લોટ હશે તમારા. પણ તોય તમે દિવાલો ચણી હશે અથવા તો પેલા થાંભલાઓ ખોડ્યા હશે, કંઈક ને કંઈક સેફટી રાખી હશે. પણ આખી સૃષ્ટિ પરમાત્માએ રચના કરી, ભગવાને ક્યાંય એમાં ચોકીદાર રાખ્યો? ક્યાંય તમને ચોકીદાર મળ્યો? એમાં આપણું જરાક જેટલું હોય તો આપણે એમાં ચોકીદાર રાખીએ. આપણે ભગવાનને ખબર છે ગમે એટલી આ માથાકૂટ કરશે ને તો સાવરણાની સળી જેટલું પણ ઈ ભેગું લઈ જવાનો, એટલે ભગવાને ચોકીદાર નથી રાખ્યો. બાકી તમે ગમે એટલી વાળું કરો, ભગવાન વેલા સમજી ગયા છે, પણ આપણે હજી સમજ્યા. એટલે હકીકતમાં આપણું જે ધન છે ને એ પરમાત્માનું છે. જેમ મીરાના જીવનમાં સાચી ધન સંપત્તિ શું હતી? તો કે સાચા અર્થમાં મારું ધન તો આ મારો રામ છે, આ કૃષ્ણ છે, એ જ મારું સાચું ધન છે. એટલા માટે મીરા ગલીઓમાં ગાતી ફરતી. श्री राम राम श्री राम राम श्री राम राम श्री राम राम पायो जी मैंने राम रतन धन 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 पायो. શોભાયાત્રામાં હતા ને એટલે 2-4 જણા મળ્યા. એને પૂછ્યું કે અહીંયા આવ્યા પછી તમને મુંબઈ યાદ આવે છે? આમાંથી તમને બેસેલાને પૂછ્યું, તમે અહીંયા આવો છો પછી તમને અહીંયા મુંબઈ યાદ આવે છે કે નથી આવતું? આવે છે કે નથી આવતું? આ બાઈઓને પૂછી, હાલો તમે તો નહીં બોલો, ત્યારે પણ તૈયાર કરવું પડે. અહીંયા કાંઈ માથાકૂટ આવે તીધવાને જાય ત્યાં સુધી 2 ટાઈમ રસોડા અહીંયા ગામમાં ચાલુ હોય, એટલે મુંબઈ યાદ નથી આવતું. વારંવાર બધું મતી જાય. ખાલી એટલાથી સંતોષ નથી, આ તો વાત કરું સેજ, એ તો છે બરાબર, પણ અહીંયા આવ્યા પછી જે શાંતિની અનુભૂતિ થાય, ગામમાં આવ્યા પછી આપણો મુલક છે, આપણી જન્મની માટી છે. મુંબઈ જેવી મહાનગરીમાં 1.5 ધામની અંદર ત્યાં આવી ખુલ્લી હવા તમે લેવા જાઓ, ગમે એટલા 25મા માળે તમે રહેશો ને નગરીમાં તમને નહીં. એટલા માટે એમ કે ભાઈ કહેતા હતા કે સ્વામી અહીંયા આવ્યા પછી અઠવાડિયું મુંબઈ યાદ જ નથી આવતું. છોકરાઓને અહીંયા ગાડી દોડાવવાની મજા આવે, રમવાની મોકળાશ હોય, ત્યાં બિચારો ઘરમાં ને ઘરમાં પુરાયેલો પડ્યો હોય, ક્યાંય જવા ન મળે. અને આ કેટલું મોકળાશ વાળું બધું તમે અહીંયા જુઓ. આ ગામડાની રોશન આ બધું એ કે હવે બધાને મુંબઈનો વાયુ લાગ્યો છે. એટલે ગામ બધા ખાલી થતા ગયા.
એટલું ઠીક છે કે તમે આ વૈશાખ મહિને ને આ દિવાળી આવો છો એટલે આ વોંધ છે ઈ ભર્યું ભર્યું લાગે છે. નકા ગામની શેરીઓ આવ ખાલી પડ્યું હોય, ખાલી પડ્યું હાવ ખાલી હોય. તમે આવો છો તો 5-10 દિવસ એમ લાગે કે જાણે મુંબઈ ખાલી કરીને તમે અહીંયા આવી ગયા છો. અને એટલા માટે મીરાની સાચી આ સંપત્તિ જો હતી ને તો આ હતી. એના જીવન બધું ભૂલીને તમે આવ્યા છો, તમને કાંઈ યાદ નથી. મુંબઈને તમે એક બાજુ મૂકી દીધું છે આ 5 દિવસ પૂરતું, ત્યારે બધું ભૂલી જાજો, બધું ભૂલી જાજો. આપણે આજના દિવસે આ ભગવાનમાં એટલા ઓતપ્રોત બની જઈએ. જો સવારે અમારા ક્યાં ગયા અરવિંદભાઈ હતા, બીજા 2-4 હરિભક્તો હતા અમારા, બધું ભાન ભૂલી ગયા. એને ખબર નથી કે હું કોણ છું, કેટલો રૂપિયાનો હું આસામી છું, કાંઈ નહીં. બસ અહીંયા આવીને અમારા સ્વામી ભજન ગાવા માંડ્યા એટલે કેવા બધા મજાના રમવા માંડી ગયા. બાયુ છેલ્લે રમવા માંડી ગયા. નીલકંઠ મુનિ સ્વામી કે હવે બાયુ રમવા માંડ્યા ને હું પૂરું કરું તો મારી કિંમત શું કે, એટલે વળી 10 મિનિટ એને વધારી હો પાછું. એટલે ભાઈ તમે જો મુંબઈને થોડીક વાર માટે ભૂલી જાઓ અને ભગવાન ગિરધર ગોપાલમાં જો લાગી જાઓ, વાહ કેવી રોનક આવી જાય. તમે વાત જવા દો. જેવો સવારે આપણે માહોલ ઊભો કર્યો તો તેથી તો હવે બપોરે ગરમી હતી, હવે તો ટાઢોપોર થઈ ગયો. ટાઢોપોર થઈ ગયો ને તમે ઊભા થઈને જો ભગવાનમાં એવા ઓતપ્રોત બની જાઓ તો બધાને આપણે મજા આવી. અમારા સંતોને એમ થાય કે ઓહો જુઓ તો આ વાગડની પ્રજાને ભગવાનમાં કેટલો માલ મનાણો છે કે બધું મૂકી એને ગમે એટલી ધન સંપત્તિ હોય તો એક બાજુ મૂકી અને ગિરધર ગોપાલમાં જેમ મીરા કે જેમ 8 પહોરે લાગી ગઈ હતી એમ અમારા મોંધના ભક્તો ભાઈઓ બહેનો લાગી ગયા છે, લાગી ગયા છે. શ્રી રામ રામ શ્રી રામ રામ શ્રી રામ રામ શ્રી રામ રામ. वस्तु यमौलिक दी मेरे सतगुरु, 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 कृपा कर रघुनायो पायो जी मैंने राम राम श्री राम राम श्री राम राम श्री राम राम. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी खुआयो. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. राम राम श्री 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 राम राम.
राम राम श्री राम राम श्री राम राम श्री राम राम पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो जस पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो राम श्री राम 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 હથેવાળો છે પરમાત્માની સાથે થઈ જાય ને એને આ ભવસાગરની અંદર આવી અને કોઈની સાથે ફેરા ન ફરવા. જીવનમાં મારું ને તમારું અંતિમ લક્ષ્ય એ હોવું અંતતઃ આપણે પરમાત્માની સાથે હથેવાળો કરવાનો છે. આ લોકના રીત રિવાજ પ્રમાણે ભલે તમે દીકરા દીકરીના લગ્ન કરાવો છો, કરાવવા જોઈએ, વ્યવહારિક કાર્ય છે, માંગલિક કાર્ય છે, કરાવવા જોઈએ. સ્વયં પરમાત્મા જ્યારે આ દ્વારિકાધીશ પણ આ પૃથ્વી પર આવ્યા ને તો એમણે પણ લગ્ન તો કર્યા. તમે તો એક બે કદાચ કરવાતા હશો. શ્રી કૃષ્ણ દ્વારિકાધીશે તો 16,108 લગ્ન કર્યા. એટલા માટે એ ભગવાન કહેવાય છે. આપણે એક બેને તમે કદાચ સાચવવામાં તમે આગા પાછા થઈ જાઓ, દ્વારિકાધીશના દરબારમાં 16,108 એ બરાબર રીતે સચવાતી, ક્યાંય કોઈની ફરિયાદ નહીં, કોઈની માથાકૂટ નહીં, કાંઈ તકલીફ નહીં, અને સુચારુ રીતે એનું લગ્ન જીવન છે ને એવું ચાલતું. એટલે અમે તો આ હરિભાઈની દીકરી આ રોશની એના લગ્નનો પ્રસંગ જ્યારે આવે છે ને એટલે એડવાન્સમાં જો આટલા બધા સંતો આ દીકરીને આશીર્વાદ દેવા માટે આવ્યા છે કે આ દીકરીનું નવજીવન છે સુચારુ રીતે આગળ વધે. જેમ પરમાત્મા એના જીવનમાં ક્યારેય કોઈ મતભેદ નહોતો, એવું ક્યારેય કોઈ પ્રકારનો મતભેદ એના જીવનમાં ન થાય. પણ મનથી જ્યારે આપણે પરમાત્માની સાથેનો સંબંધ નક્કી કરી લીધો હોય ને ત્યારે દુનિયાની કોઈની તાકાત નથી કે એનો છેડો છે એ ખેંચી શકે. એટલે તો દ્વારિકાધીશે તમે જુઓ, રૂક્ષ્મણીની સાથે જ્યારે લગ્ન કર્યા ત્યારે રૂક્ષ્મણીનું સગપણ તો નક્કી કરી નાખ્યું હતું એના ભાઈએ રૂકમીએ શિશુપાલની સાથે. લગ્નની વચ્ચે એક દિવસ આડો હતો. રૂક્ષ્મણીએ નક્કી કર્યું મનોમન તો મારે દ્વારિકાધીશને પરણવું, પણ દ્વારિકાધીશને ખબર તો પડે કે હું દ્વારિકાધીશને પ્રેમ કરું છું, મનોમન એને વરી ચૂકી છું, મારો સંદેશ તો એની સુધી પહોંચે. તો એક બ્રાહ્મણને, કુંદનપુરના બ્રાહ્મણને લઈ એની સાથે સંદેશો મોકલાવ્યો રૂક્ષ્મણીજીએ કે ભૂદેવ મહારાજ મારું આટલું કામ કરી આવો. દ્વારિકા નગરી તો બહુ દૂર છે પણ તેમ છતાં હું જાઉં છું. લગ્નની વચ્ચે દિવસ એક છે, હું આવીશ તો દ્વારિકાધીશને લઈને આવીશ. અને જો લગ્નના દિવસનો સૂર્યની કિરણ ઉગે
અને હું જો દરવાજો ન ખખડાવું તો દીકરી સમજી લેજે કે દ્વારિકાધીશ નથી આવ્યો. અને રૂક્ષ્મણીએ કીધું, ભૂદેવ મહારાજ, જો તમે નહીં આવો ને તો આ રૂક્ષ્મણી છે એ જીભ કચડીને મરી જશે, પણ શિશુપાલની સાથે તો નહીં પરણે. જેને મનથી પરમાત્માનો સ્વીકાર કરી લીધો, હજી તો એકબીજાને જોયા નથી અને મનોમન વરી ચૂક્યા છે, આવું સત્પાત્ર. અને એણે એ ભૂદેવ મહારાજે જેટલા બને એટલા વેગથી દ્વારિકા પહોંચવાનો પ્રયત્ન કર્યો, પણ પહોંચી તો ન શક્યા. થાક્યા પાક્યા એક જગ્યાએ સૂઈ ગયા અને સવારે પડીને જ્યાં આંખ ઉઘડી તો એ સીધા દ્વારિકા નગરીની અંદર પહોંચી ગયા. પરમાત્માએ કોઈના દ્વારા એને ઉપાડીને ત્યાં કને મૂકી દીધા અને જ્યાં જોયે તો 52 ગજની મોટી ધજા લહેરાતી હતી અને દ્વારિકા નગરીના દર્શન દૂરથી થયા. હવે તો દ્વારિકાધીશને મળવા જવું છે, આ રૂક્ષ્મણીજીનો સંદેશો એને આપવા જવો છે. એ રૂક્ષ્મણીજીનો સંદેશ દ્વારિકાધીશને આપીને સંભળાવ્યો કે લ્યો, આ પત્ર તમારા માટે કુંદનપુરની રાજકુમારીએ મોકલ્યો છે. શું લખ્યું છે એ તમે જ વાંચીને સંભળાવો. સુદેવ નામના બ્રાહ્મણે સંદેશો વાંચીને સંભળાવ્યો. દ્વારિકાધીશે આ સંદેશ સાંભળ્યો અને તરત ભૂદેવને કીધું, ભૂદેવ, જેવું આમાં રૂક્ષ્મણીને મારા પ્રત્યે મન જોડાણું છે ને, મને પણ એવું ને એવું મન મારું એ રૂક્ષ્મણીની સાથે જોડાણું છે. રાત દિવસ મને પણ ચેન નથી, નિંદ્રા નથી આવતી. તો દ્વારિકાધીશ હવે ઘડી માત્રનું મોડું ન કરો. એની પાસે તો એક દિવસ આડો છે બસ. અને તરત જ રથને તૈયાર કર્યો, ભૂદેવને બેસાડ્યા અને દોડતા દોડતા રથ છે ઈ છેક કુંદનપુર આવીને પહોંચી જાય. ભૂદેવ મહારાજ તો ચાલતા રથમાં ઉતરીને નીકળી પડ્યા. દ્વારિકાધીશ કે ભાઈ પેલા ઉતારા પાણીની સગવડ તો કરાવો, આમ અધવચ્ચે લટકાવીને જાઓ. એટલે ભૂદેવ કે દ્વારિકાધીશ, તમને હું ઠેકાણે પાડીશ તો ઓલી ઠેકાણે પાડી જશે, એટલે મને પેલા ત્યાં પહોંચવા દો, સંદેશો પહોંચાડવા દો કે તમે આવી ગયા છો. એટલે ભૂદેવ મહારાજ છે દોડતા રૂક્ષ્મણીજીના ઘરની અંદર પ્રવેશ કરે. રૂક્ષ્મણીજી તો વાટ જ જોતા હતા, સૂર્યની કિરણ ઉગશે અને જો ભૂદેવ નહીં આવે, સંદેશવાહક નહીં આવે, દ્વારિકાધીશ નહીં આવે તો મારે તો મરવું નક્કી છે, પણ શિશુપાલની સાથે પરણવું નથી. અને જ્યાં ઝેર પીવાનો હજી તો વિચાર કરે ન કરે ત્યાં તો દરવાજાની સાંકળ ખખડી. કોણ? દીકરી, હું ભૂદેવ. અને ત્યાં તો રૂક્ષ્મણીના પ્રાણમાં પ્રાણ આવી ગયા. દ્વારિકાધીશ આવી ગયા. આ દીકરી, દ્વારિકાધીશ આવી ગયા છે. હવે તું ઝટ તૈયાર થા, દ્વારિકાધીશ તારી રાહ જોઈને ઊભા છે. રૂક્ષ્મણી દેવીએ પોતાના કંઠમાં સાચા મોતીની એક માળા પહેરીથી ઉતારી અને ભૂદેવને ભેટ આપી છે કે લ્યો ભૂદેવ મહારાજ, તમે મારું આ કામ કર્યું ને એટલે હું રાજી થઈને તમને આ ભેટ આપું છું. ભૂદેવ કે આ મોતીના હાર માટે હું તારું કામ કરવા નહોતો ગયો, દીકરી, તારું કામ કરવા નહોતો ગયો. તો બોલો, તમને હું શું ભેટ આપું? મારે બીજું કાંઈ નથી જોતું દીકરી. જેમ તને દ્વારિકાધીશની જરૂર પડી અને હું નિમિત્ત બન્યો અને મેં તારો હાથ દ્વારિકાધીશના હાથ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, મારા જીવનનો જ્યારે અંતકાળ આવે ને ત્યારે તું દ્વારિકાધીશનો હાથ પકડી અને મને તેડવા માટે આવજે. આનાથી મોટી મારી કોઈ ભેટ દુનિયામાં નહીં. રૂક્ષ્મણીજી બહુ રાજી થયા. ભૂદેવ મહારાજ તો ચાલ્યા ગયા. એમના કુળમાં એક રિવાજ હતો. દીકરીના લગ્ન થાય પહેલા, લગ્નના માંડવામાં બેસે પહેલા માતાજીના મંદિરમાં જઈ અને માતાજીની આરાધના પૂજા કરવા માટે ત્યાં જવાનો, માતાજીને નાળિયેર ચૂંદડી ચડાવવા માટે જવાનો રિવાજ. એટલે રૂક્ષ્મણીજી તો લક્ષ્મીનો અવતાર, માં જગદંબાના મંદિરની અંદર પોતાની સખીઓની સાથે વીંટાઈ અને માં જગદંબાના મંદિરની અંદર પ્રવેશ કરે છે. બધી જ સખીઓને કહી દીધું, તમે બારે ઊભી રહ્યો, અંદર કોઈ નહીં આવે.
અંદરથી દરવાજો રૂક્ષ્મણીજીએ બંધ કર્યો અને જે કાંઈ પૂજાપાની વસ્તુ રૂક્ષ્મણી દેવી લઈને આવ્યા હતા એ જગદંબાની આગળ ધરીશ. અને આજમાં જગદંબાની પ્રાર્થના કરે છે કે હે માડી, જેવી સીતાજી ઉપર તારી રાજીપાની રાજ હતી ને, એવી ને એવી લાજ તું મારી રાખજે. દ્વારિકાધીશ આવ્યા તો છે, પણ આટલા બધાની વચ્ચે મને કેમ મળશે એ મને ખબર નથી. સીતાજી ઉપર જેમ હે માં તું રાજી થઈ હતી અને રામનો હથેવાડો તે એની સાથે કરાવ્યો, એમ દ્વારિકાધીશનો હથેવાડો પણ તું મારી સાથે કરાવી દેજે. મારે આટલું જ જોઈએ, બીજું કાંઈ નથી જોતું. અને માં જ્યાં સુધી તું મને એવી કોઈ નિશાની નહીં આપે ને, ત્યાં સુધી આ મંદિરનો દરવાજો હું નહીં ખોલું ને નહીં ખોલું. રૂક્ષ્મણીજીએ તો હઠ લીધી. માં જગદંબા તો મૂર્તિના રૂપમાં હોય, પણ સામે લક્ષ્મીના અવતારના રૂપમાં જ્યારે ખુદ રૂક્ષ્મણી બેઠા હોય અને માં જગદંબાની આગળ પોતાના સાડીનો પાલવનો છેડો પાથરીને બેસે ને માગે છે આ જગદંબાની પાસે, ત્યારે શું એ જગદંબા માં એમને મૂર્તિમાં બેસીને જોયા રાખે? ના જોવે ભક્તજનો, ના જોવે. એ જગદંબાની પ્રાર્થના એ રૂક્ષ્મણીજીએ સાચા હૃદયથી કરી અને બે હાથ જોડી મસ્તક નીચે નમાવી, નાળિયેર અને ચૂંદડી તો અર્પણ કરી, ઘીનો દીવો પ્રજ્વલિત કર્યો અને સાથે સાથે એક શિલા ઉપર જાણે પોતાનું માથું છે ને માં જગદંબાના ચરણની અંદર પછાડવા જાય. અને આજ રૂક્ષ્મણીજીના મુખમાંથી માં જગદંબાના પ્રત્યે એવા શબ્દો નીકળી પડ્યા કે હે માં જગત જનની, તું આખા જગતને ઉજાગર કરનારી છે, પ્રકાશની દેનારી છે. અમે તો તારા સંતાનો છીએ. તું જ્યાં સુધી રાજી ન થાય ને, ત્યાં સુધી અમારું કોઈ કાર્ય સજ્જ નથી થતું, કોઈ કાર્ય સજ્જ નથી થતું. ભક્તજનો, તમે વર્ષના એક દિવસ આઠમની તિથિએ માતાજીને દર્શને તમે આવો, માતાજીના ઝાર કરવા માટે આવો અને કેટલા તમે પવિત્ર બની નાઈ ધોઈ અને પવિત્ર થઈ અને માતાજીના જે ઝાર તમે બનાવો અને માતાજીને અર્પણ કરો છો ને, એ માતાજી શું નહીં આરોગતા હોય? એ જોતા હશે કે આ મારો ભક્ત છે એ કેવી કક્ષાનો છે, આજ કેટલા દૂરથી આજે મને રીઝવવા માટે આવ્યો છે. તમે દેવીની આગળ જઈને ઘીનો દીવો કરો, નાળિયેર અને ચૂંદડી મૂકો છો, જે કાંઈ તમે એના નિમિત્તનો ઝાર બનાવ્યો હોય એ ભાવથી માતાજીને ધરો ને, ત્યારે ભાવથી માતાજી તમારો થાળ છે એ સ્વીકાર કરે. આજ ખુદ લક્ષ્મીના અવતારના રૂપમાં રૂક્ષ્મણીજી જ્યારે માં જગદંબાના ગોદની અંદર બેસી અને પોતાનું દુઃખ જ્યારે વ્યક્ત કરે છે ને, આજ ખુદ રૂક્ષ્મણીજી માં જગદંબાને વિનવે છે, હે માં તું કેવી છે? હે જગત જનની, તું કેવી છે? હે જગદંબા, 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 જગદંબા. હે જગદંબા, 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 જગદંબા. ત્યાં જોગમાં
તારો વરઘોડો તારો વરઘોડો અરે સખીઓનો છે તોડો વાલમ તારો વરઘોડો રંગીલો માળી મૂકીને લાવ્યો રંગીલો માળી મૂકીને લાવ્યો લાડકડાનો ગજરો
માં જગદંબાની પ્રાર્થના કરી દ્વારિકાધીશને મેળવવા માટે. બરાબર? માતાજી છે એ સૌના આરાધ્ય છે, સૌના. એવું નથી કે સ્વામિનારાયણ વાળા નથી માનતા, એવું નથી. કોણ કે છે નથી માનતા? માં પાર્વતીને માને, માં રાધાને માને, લક્ષ્મીને પણ માને છે. અને માં પાર્વતીમાં બધા જ એના અવતારો એમાં આવી જાય છે. એટલે મનમાં એવી ભાવના ન રાખજો કે સ્વામિનારાયણ વાળા છે એ માતાજીને ક્યારેય માનતા નથી. જો માનતા ન હોય ને તો આજ માતાજીનું ગીત આ સ્વામિનારાયણ સાધુ કોઈ ગાય નહીં તમારી આગળ. માતાજીની જરૂર ભાઈ બધાને પડે છે. અને હું તો એમ કહું છે જે માતાજીને અમારા જેવો કોઈ ભગવાધારી સાધુ જો એમ કે માતાજીને આટલી રોશની બરાબર થઈ. હવે જેથી તમારો ભાવેશ પરણે તેથી આપણે 7 દિનની આપણે કથા રાખવી આપણે હો. બાકીની વાતો આપણે તિથિ કરશું. મંજૂર ને? બરાબર ને? બોલો સ્વામિનારાયણ ભગવાનની, રામચંદ્ર ભગવાનની, કૃષ્ણ કન્હૈયા લાલની. દવહે સખેતી અજાનતા મહિમાનં તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી, મયા પ્રમાદાત પ્રણયેન વાપી. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, દિવ્ય વાલા ભક્તજન ભગવાન કૃષ્ણ પરમાત્માના 10મ સ્કંદ એટલે ભગવાનનું હૃદય. અને હૃદય કમળની અંદર જેમાં રૂક્ષ્મણી જે દ્વારિકાધીશને સમાવ્યા એવી અદ્ભુત દ્વારિકાધીશના પ્રથમ લગ્નની કથાનું રસપાન કરાવતા નવયુવાન વક્તા શાસ્ત્રી સ્વામી આનંદ વલ્લભદાસજી. વાલા ભક્તજનો, દિવ્ય લાભ પાંચમના પવિત્ર દિવસે આ વોધ ગામના ભાગ્યને ઉજાગર કરવા માટે પધારેલા બ્રહ્મનિષ્ઠ પ્રાતઃસ્મરણીય વંદનીય પૂજનીય સંતોમાં રાપર મંદિરના મહંત પૂજ્ય પુરાણી સ્વામી અક્ષર વલ્લભદાસ સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી જ્ઞાન પ્રકાશદાસ સ્વામી, જે વાલા ભક્તજનો અત્યારે રાપર મંદિરની અંદર મંડળ વિચરણ કરી રહ્યો છે એવા મંડળના મંડળધારી સંત પૂજ્ય સદગુરુ સ્વામી દેવપ્રકાશદાસ સ્વામી, ભુજ મંદિરના કોઠારી એવા પુરાણી સ્વામી શાંતિ સ્વરૂપદાસ સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી પ્રભુ સ્વરૂપદાસ સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી દેવ જીવનદાસ સ્વામી, રાપર મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસ સ્વામી, વક્તાશ્રીને સરસ મજાના માતાજીના ભગવાન કૃષ્ણ પરમાત્માના, જેને વાલા ભક્તજનો એમ કહી શકાય કે જેના કંઠની અંદર ખુદ કોયલે માળો કરી મૂક્યો હોય એવો સ્વર એટલે અમારા સંગીતકાર પૂજ્ય પુરાણી સ્વામી નીલકંઠ મુનિદાસ સ્વામી આદિ સૌ કોઈ સંતોના ચરણોમાં વંદન કરો. ખાસ વાલા ભક્તજનો, ગામ આધોઈથી પધારેલા આધોઈ મહિલા મંદિરના મહંત પૂજ્ય વિજયાબાઈ ફઈ, દેવીલા ફઈ, રમીલા ફઈ આદિ તપસ્વીની સાંખ્યોગી માતાઓ, યજમાન પરિવાર હરિભાઈ, રતાભાઈ, દાનાભાઈ રાવરિયા અને એ જ રાવરિયા પરિવારના આમંત્રણને સ્વીકારી અને આજે અદ્ભુત એક દિવ્ય પ્રસંગે એકત્રિત થયેલા સૌ કોઈ ભાવિક ભક્તોને ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી. વાહ, બહુ બઢિયા લગા. સરસ વાલા ભક્તજનો, આજે વક્તા મહોદય શ્રીએ અમને એમ હતું કે પૂરી આજે રૂક્ષ્મણી વિવાહની કથા કરી, પણ તમને બધાને આનંદ જેવો છે ને ઢોલ વાગે ને તમે બેહી ન શકો. ભોંતવારાને એ તો ખાલી એક દાંડી પડવી જોઈએ અને અંદરથી થનગનાટ થતો હોય. કાલે એક ભાઈ મળ્યા હતા કે સ્વામી અમારા ગામમાં તો એવું છે કે કોઈ થોડું જાજો માંદું હોય અને ઢોલની દાંડી પડે તો કે હાજુ થઈ જાય છે. સાચી વાત છે? હા, તો સારું કહેવાય. એવો માંદો હોય ને વગાડવાનું, આવો કઈ હાજુ થઈ જાય, ડોક્ટર કની જવાનું. સરસ વાલા ભક્તજનો, આનંદ થાય. માં રૂક્ષ્મણીના લગ્નની કથા આપણે સૌ સાંભળી છે. કેવો એ ભગવાન પ્રત્યેનો પ્રેમ હતો, નિસ્વાર્થ પ્રેમ હતો. અને કહેવાય છે કે આ દુનિયામાં સૌથી પહેલો વહેલો જો પ્રેમ પત્ર લખ્યો હોય ને તો આપણી માં રૂક્ષ્મણીજીએ દ્વારિકાધીશને લખેલો હતો. આ દુનિયાનો સૌથી પહેલો વહેલો જો પ્રેમ પત્ર હોય તો આપણી માએ રૂક્ષ્મણી જે દ્વારિકાધીશની માટે લખેલો હતો. અને એ પ્રેમ પત્ર પણ કેવો હતો? નિર્દોષ પ્રેમ પત્ર હતો કે જેને બધાએ વાંચી શકે. આજે કદાચ યુવક કે યુવતીની અંદર પ્રેમ થયો હોય તો એનો પ્રેમ પત્ર બહુ સંતાડવો પડ્યો. હા, એને તો તકિયા નીચે રાખે ને કેટલી બધી ઉપાધિ ત્યાંથી હાચવામાં કોઈ વાંચી ન જાય. અને હવે તો વોટ્સઅપ આવી ગયો છે, વાંધો આવે એમ નથી. તરત જ ચેટ આપણે ડિલીટ કરી નાખી છે, કોઈ પ્રોબ્લેમ ના આવે.
પણ એક સમય હતો વાલા ભક્તજનોમાં રૂક્ષ્મણીજીના લગ્નની કથા મને ને તમને શીખવે છે કે જો આપણા મનને સમર્પિત કરવો હોય ને તો દ્વારિકાધીશની સાથે સમર્પિત કરીએ. આપણે ભલે શરીરથી લગ્ન કર્યા હોય પણ મનનો મરલો તો ભગવાનની સાથે આપણે પરણાવી દઈએ કે હે પ્રભુ તું મારો છે ને હો તારી છું કાયમ ને માટે ભાઈ. બાકી આ કઠપૂતળામાં આપણે પ્રેમ કરશો તો ક્યાંક ને ક્યાંક દુખી થાશો. અને વાલા ભક્તજનો આ સંતો અહીંયા તમારી સામે બેઠા છે ને આને નારાયણની સાથે હથેવાડો બાંધ્યો ને એટલે તમે બધા પગે લાગવા આવો છો. બાપ એ ભગવાનના સાથે વરવાની અંદર તાકાત છે. બાકી આજનો પ્રેમ તો કેવો છે ખબર છે? સોમવારે સામે મળ્યા, મંગળવારે મોબાઈલ કર્યો, બુધવારે બગીચે ગયા, ગુરુવારે ઘેર લાવ્યા, શુક્રવારે સિનેમામાં ગયા, શનિવારે શંકા પડી અને રવિવારે છૂટાછેડા. અઠવાડિયાનો પ્રેમ ભાઈ પૂરો થઈ જાય છે હો. પણ જેને મારા દ્વારિકાધીશની સાથે પ્રેમ કર્યો છે ને 5000 વર્ષ થઈ ગયા આજ દિવસ સુધી હોને તમે એના ગુણગાન ગાય છે. શા માટે? તો કે જેની સાથે હથેવાડો કરવાનો હતો ને એની સાથે હથેવાડો કરી દીધો ને એટલે વાલા ભક્તજનો આપણે એના ગુણગાન ગાય છીએ. બાકી આ ગમે એવો કદાચ કરોડપતિ હોય, સારામાં સારો બંગલો હોય, અને અત્યારે બધી એક ફેશન થઈ ગઈ છે હો. હા, પેલાના લગ્ન થતા ને ત્યારે મા બાપ કર્યા હતા ને જ્યારે ઘરે આવે ને ત્યારે ખબર પડતું કે મારું પાત્ર આવો છે, કારો છે, ધોરો છે, કાંઈ ખબર નથી. પણ વાલા ભક્તજનો એના હૃદયની અંદર નિસ્વાર્થ ભાવ હતો કે મારા માતા પિતાએ કરેલું હશે ને મારા માટે યોગ્ય જ હશે. અત્યારે પોતપોતાની રીતે કરે, મહિનો એક ભેગા ફરે તોય હારા દુખી થાય ને પછી આવે સ્વામી અમારું કાંઈ કરો ને પડખું આમાં આવે તમારું શું કર્યું? માતા પિતા આપણા માટે કેટલું કરતા હોય ભાઈ. કુળ જોવે, લોહી જોવે, અને એના દાદાના કુળમાં જોવે, નાનાના કુળમાં જોવે, આ બધો રીત રિવાજ જોઈને પછી લગ્ન થતા અને અત્યારે પોતાને મેળે કરી લે ને પછી દુખી થતા હોય છે ભાઈ. ત્યારે આવો આ સંતો તમને હથેવાડો એવાની સાથે કરાવી દે કે કાયમ ને કાયમ યુગો યુગ સુધી ગાથા ગવાતી રહે ને એના માટે આ સંતો અહીંયા કને આવ્યા છે હો. ભગવાનની સાથે હથેવાડો કરવા માટે આવ્યા છે, ના તો કોઈ આ કઠપૂતળાની સાથે હથેવાડો. આ તો ભાઈ એક દિવસ આવશે ને માટીનું માટી ભેગો થઈ જશે, પણ જગદીશની સાથે હથેવાડો કર્યો છે ને એ તો અમર રહી જશે, અમર રહી જશે. અને લગ્નની કથા તો કંઈક અલગ હોય છે હો. અને એમાં એ વોંધમાં લગ્ન થાય ને એવા બાયું ફટાણા બોલે, એવા ફટાણા બોલે. આ એ છે કે રિવાજ પૂરો થઈ ગયો? ચાલુ છે? હા, એક જગ્યાએ ફટાડ ગવાતા મને યાદ રહી ગયો. ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા રે આ ચોમાસાના ચીભડા જેવો, ક્યાંથી લાવ્યા? સાચી વાત હે? હા, પાછું સામે વાળો પક્ષ નબળો ન હોય ને એ પાછું દઈ દેવો. રાખી મેલ્યો તો, રાખી મેલ્યો તો તારી છેડારી છોરી હારું રાખી. આ એક આનંદ હતો હો. લગ્ન થાય ને એની મોજ કાંઈક અલગ હતી હો. અને હવે તો ફટાણા ગયા. ગોર બાપાને કહેશે જલ્દી કરાવજો, જલ્દી. હા, તમારે જોતા હોય એટલા લઈ લેજો. પછી ભલે ને 2 જણા ખોણા ઝાલીને ઘરમાં પડ્યા હોય. હા, આવી પ્રથા છે ભાઈ. પણ વાલા ભક્તજનો, લગ્નની કથા આપણને સૌને આનંદ પ્રદાન કરનારી કથા છે. ઘરે પણ જમે ત્યારે તમને ટાઈમ મળે ને ત્યારે 10મા સ્કંદની અંદર માં રૂક્ષ્મણીજી જેવું મન સોંપ્યું ને ભગવાન દ્વારિકાધીશને, એવું ને એવું મન જો મારું ને તમારું ભગવાનમાં લાગી જાય ને તો વાલા ભક્તજનો આ મનુષ્ય જન્મ મારો ને તમારો સાર્થક થઈ જાય. અને એના માટે આ સંતો દાખલો કરે છે હો. આ સંતોને કોઈ તમારા પ્રત્યેનો ભાવ નથી. બસ એક જ વાત છે, જગદીશ કેમ મળે. અને વાલા ભક્તજનો, અમારા હરિભાઈનો એવો સંકલ્પ હતો અમારે ગામ જમણતો કરવો છે, પણ સાથે સાથે આવા સંતોના મુખમાંથી ભગવાનની અમારે કથા સાંભળવી છે ભાઈ. ત્યારે વાલા ભક્તજનો, પૈસા તો ઘણાની પાસે છે પણ આવો સંકલ્પ થાઓ ને એ પણ બહુ મોટી વાત છે. ત્યારે આવો સંકલ્પ થયો કે સંતો આવે, કથા વાર્તા થાય અને ત્યાર પછી અહીંયાથી ભોજન પ્રસાદ પીરસાય. એટલે વાલા ભક્તજનો, એટલે આવા સંતો આવ્યા છે. અને કહેવાય છે ને ઘણું જમે તે યશલોકમાં જાય. ક્યાં જાય? હા, પછી પેટ વધી જાય ને પછી ડોક્ટરને બતાવવા જવું પડે. બીજાનું જમે તે યમલોકમાં જાય. ક્યાં જાય? યમલોકમાં. ઘણું જમે તે જશલોકમાં જાય, બીજાનું જમે તે યમલોકમાં જાય, અને બીજાને જમાડીને જમેની મારા જગદીશના લોકમાં જાય છે ભાઈ. અને એ અમારા હરિભાઈ સંકલ્પ કર્યો છે કે મારે એકલાને નહીં પણ મારા બોધ આખો મારો પરિવાર છે અને પરિવારને સાથે રાખીને મારે કાર્ય કરવું છે. ત્યારે હરિભાઈ
ખૂબ સંતો તમારી ઉપર રાજી થયા. અને ખૂબ અગત્યની વાત તો એ છે કે ભુજ મંદિરના મોટા મોટા સંતો આખો કોઠાર જેટલા બને મુખ્ય કોઠારી હતા પૂજ્ય નાણમુનિ સ્વામી સવારે આવ્યા, અને અત્યારે પૂજ્ય શાંતિ સ્વરૂપ સ્વામી આવ્યા, મંડળના મંડળધારી સંત પૂજ્ય દેવપ્રકાશ સ્વામી આવ્યા, આવા મોટેરા સંત આવ્યા. અને મને તો એમ લાગે છે કે આજ લાભ પાંચમ જેવી વોંધવારાની બની છે ને એવી તો ક્યારેય એની બની નહીં હોય હો. આજ મોટામાં મોટો જો લાભ થયો હોય ને તો આ વોંધવારા ભક્તોને કે આવડા આવડા સંતો આયા, એક હરિભાઈ સંકલ્પ કર્યો અને તમારા બધાને આ સંતના દર્શન થયા. એટલે હું તો મોટામાં મોટું દાન કોઈ માનતો હોઉં ને તો સંતની સાથે હથેવાડો કરાવી દે ને એનાથી કોઈ મોટું દાન નથી. એટલે એક કવિ બહુ સરસ કહ્યું છે, સંગ ન કરો રાજા કા પતા નહીં કબ રૂલા દે, સંગ ન કરો રાજા કા પતા નહીં કબ રૂલા દે, સંગ કરો એસે સંત કા પતા નહીં હરિ સે કબ મિલા દે, પતા નહીં હરિ સે કબ મિલા દે. ભાઈ આવા સંત મને તમને ખબર નહીં પડે એમ હરિવરની સાથે હથેવાડો કરાવી દેશે અને આંખ બંધ થશે અને મારા ઠાકોરજી કહે છે, ચાલ દીકરા તે મારી ઘણી સેવા કરીને હવે હું તને મારો દિવ્ય ધામ પ્રદાન કરું. આવા સંતો આપણી જ્યારે દિવ્ય સભામાં આવ્યા છે ત્યારે આજે અમારા હરિભાઈના સંપૂર્ણ પરિવાર, એમના ભાઈ અરવિંદભાઈ, એમના પિતાશ્રી, એમને પણ કહીશ, અને સાથે સાથે કરમસિંહભાઈ, આ ત્રણેય પુત્ર અને પિતા ત્યાં કને સંતોની પાસે આવશે. ભોજથી નરનારાયણ દેવનો પ્રસાદ સાલ અને સરસ મજાની આજે વોતની અંદર જે હરિભાઈનો જે સંકલ્પ હતો કે અમારી દીકરી રોશનીના લગ્ન પ્રસંગે એક દિવસનો ભવ્ય ભાગવતનું અમારે આયોજન કરવું છે. એ આયોજન આજે વોધના હરિભક્તોને જે દિવ્ય લાભ અપાવ્યો છે એવા આજના વક્તા શાસ્ત્રી સ્વામી આનંદ વલ્લભ સ્વામી, અમારી સાથે પધરાયેલા કોઠારી સ્વામી શાંતિ સ્વરૂપ સ્વામી, જ્ઞાન પ્રકાશ સ્વામી, રાપરથી પધરાયેલા અક્ષર વલ્લભ સ્વામી, દેવજીવન સ્વામી, પ્રભુ સ્વરૂપ સ્વામી, અને એ આયોજનમાં સંપૂર્ણ જેમનો જવાબદારી હતી એવા કોઠારી સ્વામી, હરિકૃષ્ણ સ્વામી, હરિપ્રસાદ સ્વામી સહિત આ સમગ્ર દિવ્ય સંત સભાના ભક્તો ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ. ભક્તો, આજે અમને આનંદ થયો એ વાતનો, વર્ષો થયા આ વોંધ ગામમાં ક્યારે પણ અમે આવ્યા નથી. આજે પહેલી વખત હું વોંધમાં આજે આવ્યો છું. આજે હું આ વોંધ જે બાયપાસ મોટો હાઈવે રોડ છે, રોડ ઉપરથી વારંવાર જવાનું થાય. વોંધનું નામ પણ મુખમાં આવે પણ વોંધ ક્યારે જોયું નહોતું. આજે પહેલી વખત વોંધ જોયો અને વોંધના ભક્તોનો ભાવ જોયો ને અમને આજે આનંદ થઈ ગયો છે. આજે કે આ એવા એક હરિભગત હરિભાઈ જે મુંબઈમાં સંતોના યોગમાં આવ્યા અને સત્સંગ થયો, ભગવાન સ્વામિનારાયણની ઓળખ થઈ, આ સંતોનો યોગ થયો અને યોગ થકી આ વોધમાં આટલા હરિભક્તોને જે આ ભાગવતનો આજે એક દિવસનો જે લાભ આપ્યો ને ભક્તો, એ જ ભક્તો આપના હૃદયમાં ભક્તિ ઉજાગર કરી દે એવું આ શાસ્ત્ર ભાગવત સ્વરૂપ શાસ્ત્રનું જે શ્રવણ કરાવ્યું છે. આજે ખરેખર એક દિવસ પણ એક દિવસ નહીં પણ હું તો કહું 7 દિવસનો આવો દિવ્ય લાભ આ હરિભાઈએ પહેલા અગાઉ પણ આપેલો છે. એ મેં જાણ્યું છે. હું નહોતો આવ્યો પણ ઘણા બધા સંતો હરિભાઈ આ વોધમાં ઘણા બધા સંતો આવ્યા હતા અને ભાગવત કથાનું પણ શ્રવણ કરાવ્યું હતું. એ પ્રસંગે નહોતું આવવું પણ આજે જે અમને આવ્યા અને એક દિવસના પ્રસંગમાં ખૂબ આજે આનંદ થયો છે. અને હું તો કહું કે તમે આ હરિભાઈને દીકરી જે રોશની, એમને પણ એવા કેવા મોટા ભાગ્ય હશે કે લોકો જે લગ્ન પ્રસંગે પૂર્વે આવું આયોજન, જે ભાગવતનું આયોજન, હરિભાઈ ભુજમાં આવ્યા હતા, અમને મળ્યા, શાંતિ સ્વરૂપ સ્વામીને મને મળ્યા, પત્રિકા આપી અને પૂર્વે 3-4 વખત ફોનથી પણ વાત થઈ હતી. ત્યારે પણ મને આશ્ચર્ય થયું કે આ લગ્ન પ્રસંગે ભાગવતની કથા એક દિવસનું આયોજન આ શેના માટે કરતા હશે.
ત્યારે આજે એ જણાવતા આપને પણ આનંદ થયો કે પોતે ભલે મુંબઈમાં વસે છે, પોતાની જે જન્મભૂમિ વોંધમાં જેટલા આખા ગામના ભક્તોને મુંબઈમાં અમે એટલા ભક્તોને બોલાવી શકીએ નહીં, પણ આ સમગ્ર વોંધના ભક્તોને પણ અમારા લગ્ન પ્રસંગે કાંઈક અમારે આપવું છે, એના માટે એક દિવસનું ભાગવતનું આયોજન કર્યું. ખરેખર આ હરિભાઈના હૃદયમાં જેવો ભાવ પ્રગટ થયો છે ને, એક વખત જોરદાર તાળી બેના ભક્તો હરિભાઈના ભાવને આપણે વધારશું. અમને પણ અમારા હૃદયને પરસી જાય એવો ભાવ હરિભાઈના હૃદયમાં થયો. એ ભાવ સંતો પ્રત્યે વ્યક્ત કર્યો અને આ સંતો આ ભાવને ભક્તો પૂર્ણ કર્યો છે. ભગવાન પાસે એ જ પ્રાર્થના કરે કે બસ આવો નવો ભાવ હૃદયમાં પ્રગટ થતો રહે. અને જે દીકરીના લગ્ન પ્રસંગે મુંબઈમાં જે ભવ્ય આયોજન લગ્નનું થવાનું છે, અમે રોશનીબેનને એ જ વિનંતી કરીએ કે બસ જેવા તમારા પિતા અને માતાને જેવો સંત ભગવાન પ્રત્યે ભાવ છે, સંતો પ્રત્યે ભાવ છે, એવોનો ભાવ તમને પણ તમારા હૃદયમાં પ્રગટ થતો રહે. અને તમે જ્યાં તમે ઘરે જવાના છો, સાસરે જવાના છો, એ પરિવારમાં પણ ભગવાન સ્વામિનારાયણનો ભાવ પ્રગટ થાય, ભગવાન સ્વામિનારાયણની ઓળખ થાય. અને તમે જ્યાં જાઓ છો ત્યાં સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈને જાજો, કૃષ્ણ ભગવાનને સાથે લઈને જાજો, તો જ તમારું લગ્ન જીવન છે સફળતાપૂર્વક થશે. બસ ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કે આખા પરિવારને ભગવાન સ્વામિનારાયણ અસીમ કૃપા રહી છે, વિશેષ કૃપા રહે. અને આ વોધના ભક્તોને પણ અસીમ કૃપા રહેલી વિશેષ કૃપા રહે અસ્તુ. સૌ ભક્તો અમારા ભાવથી ગણગણા જય સ્વામિનારાયણ. ભક્તજનો, પૂજ્ય મંડળના મંડળધારી સંત પૂજ્ય દેવપ્રકાશદાસ સ્વામીએ આ રાવરિયા પરિવાર વર્ષોથી વાલા ભક્તજનો આ સંતોની સાથે જે ભગવાનના થાય છે ને, એ વાલા ભક્તજનો સંતના થાય છે. અને જ્યારે આવો પ્રસંગ આવે ને ત્યારે સંતને બોલાવવા ન પડે, સંતો આમંત્રણ આવે એટલે તરત જ દોડીને આવી જાય છે. વાલા ભક્તજનો, આનંદ થાય. અહીંયા કને જ્યારે આવો સરસ મજાનો એક દિવસીય જ્ઞાન યજ્ઞ મહોત્સવ ચાલુ છે, ત્યારે ચાલો વાલા ભક્તજનો સમગ્ર અમારા રતા બાપા, અમારા કરમસિંહભાઈ, અમારા હરિભાઈ અને અરવિંદભાઈ, એમના માટે અમારા સંતો નરનારાયણ દેવનો પ્રસાદ ભુજથી લાવ્યા છે. અને સાધુ છે, જો આ બહેનોમાં હાથ આપણા માતા ઉપર હાથ પડી ગયો ને તો દુનિયાની કોઈની તાકાત નથી આપણને દુઃખ આપી શકે. કારણ કે આવા સદગુરુ સંત જે હું વિચાર કરું, આપણે ઘણી વખત એમ થાય કે આ સંત તમે કોઈ ઓળખતા નહીં હોય, નજીકથી કોઈ સંતને તમે કદાચ માણ્યા નહીં હોય, પણ આ સંત એવા છે વાલા ભક્તજનો, મોટો જબરો વ્યવહાર સંભાળતા હોય, સવારે 3 વાગે ઉઠી જતા હોય, અને અમારો બાપ નરનારાયણ દેવ ભુજની અંદર સરસ મજાના સુવર્ણ સિંહાસનમાં બિરાજમાન હોય અને એની રાતે 3 વાગે ઉઠીને પરિક્રમા કરતા હોય ને, એનું ફળ એ વાલા ભક્તજનો તમે આપવા માટે આવ્યા છે. અને આનાથી મોટો બીજો કોઈ આપણા જીવનનો લાભ હોતો નથી. બસ આવા સંતની દિવ્ય પણ એક મારીને તમારી યાદગીરી માટે હોય ને તો એક આ સ્ટુડિયો વાળો ફોટોગ્રાફર છે. વર્ષો પછી પણ આપણને આ દેખાશે કે ના, અમે વોંધની અંદર આ ચૌધરીનો વંડો અને એમાં એક દિવસ માટે અમે આ ઉત્સવ કરેલો હતો. અને જ્યારે એ રોશનીબાઈ લગ્ન કરીને ઘરે જશે ને જોશે, ત્યારે યાદ આવી જશે કે મારા લગ્ન પ્રસંગે આટલા સંતો આવ્યા હતા ને આશીર્વાદ મને પાઠવવા માટે, ત્યારે હૃદયની અંદર પણ આનંદ થશે. ખૂબ ખૂબ સરસ વાલા ભક્તજનો, પરિવારને એક વખત તાળીઓથી વધાવીએ. બસ આપણે પાસે પણ રતા બાપાનો પરિવાર એક તાંતડે બંધાયેલો છે. ત્યારે આ સંતોને વિશેષ આનંદ થાય છે. ત્યારે હું યાદ કરીશ અમારા હરિભાઈના પરિવારને, અમારા બંને પરિવાર એટલે કે રતાભાઈ દાનાભાઈ રાવરિયા, મીઠીબેન રતાભાઈ રાવરિયા, હરિભાઈ રતાભાઈ રાવરિયા, રમીલાબેન હરિભાઈ રાવરિયા અને રોશનીબેન હરિભાઈ રાવરિયા. આ 5 જણાનો આ સરસ મજાનો જ્યારે માતા પિતાના કોખથી જન્મ થયો અને આવો સંકલ્પ થયો, ત્યારે આ 5 જણા અમારા અરવિંદભાઈ બરોબર વચ્ચે ખુરશી ગોઠવી રહ્યા છે. પેલા માતા પિતા બિરાજમાન થશે, પછી હરિભાઈ બિરાજમાન થશે, ત્યાર પછી હરિભાઈના ધર્મપત્ની રમીલાબેન બિરાજમાન થશે, અને ત્યાર પછી એમની દીકરી લાડકવાઈ રોશની ત્યાં કને બિરાજમાન થશે. એટલે એમના બંને ભાઈઓ એમને એમ થયું કે અમારે કાંઈક એમને ગિફ્ટ આપવી છે, યાદગીરી કાંઈક રહે એના જીવનમાં. લગ્ન કરીને પણ જ્યારે સાસરે જાય ત્યારે પણ અમારી જે આપેલી ગિફ્ટ ત્યાં કને લઈ જાય.
વાલા ભક્તજનો બેસી રહેજો, કોઈ જતા નહીં, કારણ કે આપણે અત્યારે ઠાકોરજીની આરતી કરવાની છે. અને આરતી અમે એકલા નહીં, આપણે બધાએ સાથે મળી મહાઆરતી કરવાની છે. જેટલા અહીંયા માતાજીના મંદિરો છે, આપણા કુળદેવી છે, એને યાદ કરીને, ભગવાન દ્વારિકાધીશને યાદ કરીને, અયોધ્યાની અંદર નૂતન મંદિરમાં બિરાજતા મારા રામ પ્રભુને યાદ કરીને, છપૈયાની અંદર બિરાજતા મારા ઘનશ્યામ પ્રભુને યાદ કરીને, એક આપણા ઈષ્ટદેવને યાદ કરીને આજે આપણે બધાએ સાથે મળી અને મહાઆરતી કરવાની છે. વાટ અહીંયાથી બધાએ હરિભક્તો સુધી પહોંચી આવશે, એટલે બધાએ ભક્તો સાથે મળી અને આપણે આરતી કરશું. ત્યાર પછી આ સભાને છૂટી પાડશું, એટલે કોઈ પણ ભક્ત જતા નહીં. ખૂબ સારી રીતે સવારે અને અત્યારે પણ સંતોની માટે થાળ બનાવ્યા છે, ઠાકોરજી માટે થાળ બનાવે છે, ત્યારે બહેનોને પણ એક વખત તાળીઓથી આપણે વધાવીએ. અને જ્યારે તમને એમ થાય કે અમારે સતીઓને દર્શન કરવા છે, ભક્તજનો ઘણી સતી થઈ ગઈ અને આપણે એને યાદ કરીએ છીએ, પણ વાલા ભક્તજનો આજે પણ એવી સતીઓ બેઠી છે તમારા સમાજની અંદર. અને જ્યારે બહેનોને એમ થાય ને કે અમારે સત્સંગ કરવો છે, ભગવાનની બે વાતો સાંભળી છે, ત્યારે પહોંચી જાજો આધોઈની અંદર. ત્યારે આધોઈના સાંખ્યોગી બહેનો, આ સ્વામિનારાયણના સંતો, એનાથી વાલા ભક્તો દૂર ન થતા. આ તમારા છે, તમે અમારા છો, અને અમને પણ તમારી ચિંતા થતી હોય છે. ભાઈ ઘણા એવા માને કે આ સ્વામિનારાયણ સંપ્રદાય અલગ છે. ભાઈ આ અલગ નથી. આ સ્વામિનારાયણ કોણ છે તમને ખબર છે? આખી દુનિયા નારાયણ નું ભજન કરે છે. તમે બધાએ નારાયણ નારાયણ કરીએ છીએ, પણ નારાયણે કોણ ભરી આવી એમને બોલાવતી બાયું. હા, પોતાના પતિનું નામ પણ પેલે બાયું લેતા નહીં. અને હવે તો આમ ખબર ન પડે ભાઈ બેન છે કે પતિ પત્ની. હા, રમેશ પાણી ભરી આવતો ને બાઈ બેઠા સોફા ઉપર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા હોય. અને જ્યારે બોલાવે ને ત્યારે હે સ્વામીનાથ, હે સ્વામીનાથ, કારણ કે જેનો શાસન ચાલતો હોય ને એને સ્વામી કહેવાય. અને અમને ગૌરવ થાય વાલા ભક્તજનો કે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એનો 14 લોકની અંદર શાસન, એટલે અમે એને સ્વામી કહી છે ને. અને કદાચ કમળના પુષ્પને સૂંઘતા સહજાનંદ સ્વામી ગમતા હોય ને એનું ભજન કરજો. બાકી આપણા બધાનો લક્ષ્ય એક જ છે, નારાયણ સુધી પહોંચવાનો ભાઈ. અને આપણે બધાએ મનુષ્ય જન્મ મળ્યો તો એના માટે મળ્યો છે. ત્યારે આપણને સૌને આનંદ થાય. આ સંતો તમારા છે, એનાથી અળગા ન થતા. મોતવાર તો આવી ગયા છે અમારા પૂજ્ય નીલકંઠ મુનિ સ્વામી, એમને પણ વાલા ભક્તજનો સુમધુર કંઠ, આપણા હૈયામાં આપણા કુળદેવી, આપણે જે સ્વરૂપને માનતા હોય તે હૈયા માટે દર્શન કરવા માટે જાજો. અમારો બીજો કોઈ ભાવ નથી. જે સ્વરૂપ ભગવાનના દર્શન કરવાનું બંધ ન કરે. મંદિરમાં એક વખત તમારા જેવા ભાઈઓએ કીધું, ભાઈ આંખે દેખાતું નથી તોય શા માટે દર્શન કરવા માટે આવે છે? ત્યારે સુરદાસ એમ કહે છે, મને નથી દેખાતો, પણ મંદિરમાં બેઠો કાળિયો ઠાકોર તો જોવે છે ને કે આ રોજ મારા દર્શન કરવા આવે છે, રોજ મારા દર્શન કરવા આવે છે. ભાઈ એ ઠાકોરજીના 1000 નેત્રો છે. અને આપણે ગમે તે જગ્યાએ આસો ને ત્યારે આપણું ધ્યાન રાખનાર આપણો ભગવાન બેઠો છે. એટલે એ ભગવાનને આપણે ક્યારેય મૂકીએ નહીં. અને બસ આ પરિવાર એનો પ્રેમ અકબંધ રહે એવી ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરી. સ્નેહ મિલન ચાલુ થયો છે અત્યારે. આ એકબીજાને પરસ્પર મળી રહ્યા છે. અને આવો આપણા પરિવારની અંદર પણ પ્રેમ થાય. વાલા ભક્તજનો, એક વાતમાંથી આપણને જેને શીખ લેવી છે ને એ લેતા જાય. કે અને ઘણા એની મનમાં એમ થતો હશે કે આવો પરિવાર જો અમારો હોય તો કેવો પરિવારમાં આનંદ આવે હો. બધાને આમાંથી કાંઈક શીખ લેવાની ભાઈ. જમાઈ હોય, દીકરા હોય, દીકરીઓ હોય, અને કરોડો રૂપિયા હોય ને બંગલો સરસ મજાનો બનાવ્યો હોય, પણ જો એ બંગલાની અંદર પ્રેમ ન હોય ને તો આનંદ ના આવે. સરસ બંગલાની અંદર બારે બોર્ડ મારેલો હોય શાંતિ નિવાસ. અને ભાઈ વાલા ભક્તજનો, આ પરિવાર એક તાંતડે બંધાયેલો છે, બંધાયેલો રહે. અને બધા પરિવારના ભક્તો ખૂબ પરસ્પર મળી રહ્યા છે. બસ વાલા ભક્તજનો, અત્યારે બધા પંખાને બંધ કરી દેવામાં આવશે. સરસ ભક્તોને આરતીની જ્યોત પ્રગટાવી અને અહીંયા આપણે સામૂહિક આપણા ઠાકોરજી બિરાજમાન છે એને આપણે કરી લઈ અને આ દિવ્ય એક દિવસનું સત્ર ભગવાન શ્રી હરિના ચરણોમાં સમર્પિત કરી. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી નારાયણ દેવ કી, શ્રી રાધા કૃષ્ણ દેવ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રીપતિમ શ્રીધરામ શરણ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવ. પરિવાર જ્યાં સુધી વાલા ભક્તજનો એકબીજાને મળી લે ત્યાં સુધી નીલકંઠ મુનિ સ્વામીને કહું 2 મિનિટ ધૂન બોલાવી લ્યો. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
મળતા નહીં, કારણ કે આરતીની દિવેટ પ્રગટી ગઈ છે, એટલે જેને બધાને મળવાનું છે આપણે ત્યાં ને ત્યાં હરિભાઈ બધા બેસી રહેશે, એટલે પછી આપણે જેને જેને મળવાનું હોય કાંઈ પણ ભેટ સોગાદો આપવાનો હોય આરતી થઈ ગયા પછી આપણે આવશો. सीतावर रामचंद्र भगवान की जय। श्री स्वामी नारायण श्री विघ्न विनायक देव जय। श्री कष्ट पार्वती पतये हर हर महादेव। श्री सूर्य